મિત્રો આપણે પહેલા લેક્ચરમાં ગણોનો કાર્ટેજીય ગુણાકાર વિશે જોઈ ગયા। ગણોનો કાર્ટેજીય ગુણાકાર એટલે કે બે ગણ આપેલા હોય, બંને કેવા ગણ? અરિક્ત ગણ। અરિક્ત ગણ એટલે બંનેમાં ઓછામાં ઓછું એક સભ્ય હોય છે। અને ગણોના કાર્ટેજીય ગુણાકારને આપણે શેના વડે દર્શાવ્યો હતો? A ક્રોસ B વડે, કે A ક્રોસ B બરાબર છગડિયા કૌંસમાં શું લખ્યું હતું આપણે? કૌંસમાં A કોમા B, જ્યાં સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A અને સ્મોલ b બિલોંગ્સ ટુ કેપિટલ B થાય। બરાબર, આના વિશે આપણે ભણી ગયા હતા। બીજા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા સંબંધ વિશે। સંબંધની વ્યાખ્યા શું હતી? કે A ક્રોસ બીના કોઈ પણ ઉપગણને A થી બીનો શું કહેવાય? સંબંધ કહી શકાય આપણી પાસે। એ સંબંધમાં બીજી બે વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા હતા કે સંબંધ હોય, જો ધારો કે R એ A થી બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી, એટલે કે આર આપણને જે આપેલો હોય એને દરેકનો પહેલો ઘટક લઈ લઈએ, જેટલી જોડ હોય આપણી પાસે એ દરેકનો પહેલો ઘટક લઈએ અને પહેલા ઘટકનો એક ગણ બનાવીએ તો એ ગણને આપણે શું કીધું હતું? પ્રદેશ કીધું હતું। બરાબર, અને એનો જે બીજો ઘટક હોય એ બીજા બધા ઘટકને ભેગા કરીને જે ગણ બનાવીએ એને શું કહેતા હતા આપણે? વિસ્તાર કહેતા હતા। અને જો આર એથી બીનો સંબંધ હોય તો બીને શું કહેવાય? પ્રદેશ, સોરી, બીને આરનો સપ્રદેશ કહી શકાય આપણે। આ ત્રણ વસ્તુ આપણે જોઈ ગયા હતા। બરાબર, આજે આપણે જોઈશું મેઇન વ્યાખ્યા વિધેય કોને કહેવાય। હવે જો ધ્યાન આપો, પહેલાં આપણે એને કાઉન્ટર એક્ઝામ્પલથી તમને સમજાવી દઉં વિધેય એટલે શું। કે ધારો કે આપણી પાસે બે ગણ આપેલા છે, અહીંયા એક ગણ લઉં A, અહીંયા લઉં ગણ B। બંને અરિક્ત ગણ છે, એટલે કે બંનેમાં ઓછામાં ઓછું એક સભ્ય તો આવેલો છે જ। બરાબર, હવે ધારો કે એની અંદર હું લઉં છું ચાર ઘટકો X, Y, Z અને W। આમાં પણ ઘટકો લઉં છું અમુક હું, ધારો કે A, B, C અને D ઘટક લીધા આપણી પાસે। હવે જો વિધેયની પહેલાં એક સિમ્પલ વ્યાખ્યા આપું છું। વિધેયની 2 થી 3 વ્યાખ્યાઓ છે। આપણે એક પહેલાં સિમ્પલ વ્યાખ્યા લઈ લઈએ કે ભાઈ F કોઈ સંબંધ આપણને આપેલો છે, A થી Bનો કોઈ સંબંધ છે। આની જગ્યાએ શું લીધું આપણે? F લીધું। હવે F A થી Bનો સંબંધ છે। વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે ગણ એનો પ્રત્યેક ઘટક, ધ્યાન આપજો ખાસ, ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો, અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો હોય તો F ને A થી Bનું શું કહેવાય? વિધેય કહેવાય છે। ફરી એક વખત કહે બોલું કે ગણ એનો પ્રત્યેક ઘટક, ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાય તો F A થી Bનું વિધેય કહેવાય। એટલે કે આ X છે ધારો કે B જોડે સંકળાયેલો છે, Y છે ધારો કે C જોડે સંકળાયેલો છે, અને Z છે ધારો કે D જોડે સંકળાયેલો છે, અને W ધારો કે A સાથે સંકળાયેલો છે। જો X માત્ર એક અને એક ઘટક જોડે સંકળાયેલો છે B જોડે, Y છે એ માત્ર C જોડે સંકળાયેલો છે, Z છે માત્ર D જોડે સંકળાયેલો છે, અને W એ માત્ર A સાથે સંકળાયેલો છે। એટલે આપણે અહીંયા બનાવવા બેસીએ તો શું બને? જોડ આપણને X જોડે કઈ ઘટક બની હતી? B। ચલો, Y જોડે કોણ બન્યું હતું? C। Z જોડે શું બન્યું હતું? D। અને W જોડે શું બન્યું હતું? A થઈ ગયું। તો આ આપણે આને F વડે હું દર્શાવી દઉં તો આ શું કહેવાય? વિધેય કહેવાય। એટલે આપણે એક ધ્યાન રાખવાનું કે જ્યારે બી તમને આ રીતે કંઈ આપેલું હોય અને તમને એમ કે વિધેય છે કે નહીં એમ ચકાસો, તો આપણે માત્ર એટલું જ જોવાનું, દરેકનો પહેલો ઘટક જોવાનો, એ પહેલો ઘટક આ ઘટક સાથે અનન્ય રીતે સંકળાયેલો હોવો જોઈએ। જો આ X B જોડે બી સંકળાયેલો હોય, બરાબર છે, અને X C જોડે બી સંકળાયેલો હોય તો વિધેય નથી આપણી પાસે અહીંયા, એક અને માત્ર એક જ। હવે આપણે જોઈએ બીજી વ્યાખ્યા એની ચોપડી પ્રમાણેની વ્યાખ્યા જોઈએ। આ મેં તમને જે વ્યાખ્યા આપી હતી પ્રેક્ટિકલ વ્યાખ્યા આપી હતી। ચોપડી પ્રમાણેની વ્યાખ્યા બનાવવા બેસીએ તો સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ A નોટ ઇક્વલ ટુ 5, એટલે A અરિક્ત ગણ છે, B પણ અરિક્ત ગણ છે। કોઈ સંબંધ લઈએ F, આ સંબંધ F છે, A થી Bનો સંબંધ છે આપણી પાસે અહીંયા કે ભાઈ ગણ એના પ્રત્યેક ઘટકને સંગત
ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ એફને એ થી બીનું વિધેય કહે છે. આ બીજી વ્યાખ્યા આપણી પાસે. શું કીધું છે કે સંબંધ એફ ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. હવે જો નવો શબ્દ પ્રતિબિંબ કોને કહેવાય પહેલાં તો એ જોવું પડે આપણે કાર્ટેશિયન ગુણાકાર જોઈ ગયા. એ ક્રોસ બી, એ ક્રોસ બીની અંદર જોડ બને હંમેશા, બરાબર છે. તો પહેલો ઘટક કયો આવ્યો? સ્મોલ એ. બીજો ઘટક સ્મોલ બી જોડનો. એ ક્યાં હોય? કેપિટલ એમાં. બી ક્યાં હોય? કેપિટલ બીમાં. આ સંબંધને આપણે આ સંબંધને કોના વડે દર્શાવીએ છીએ? એફ વડે દર્શાવીએ છીએ. જો આપણી પાસે આ જોડ હોય, કઈ જોડ? એ બી બિલોંગ્સ ટુ એફ હોય, બરાબર. એ બી બિલોંગ્સ ટુ એફ હોય તો આપણને શું મળે? એફ ઓફ એ બરાબર બી મળે. એફ ઓફ એ બરાબર બી મતલબ કે આ પહેલો ઘટક તમે એફમાં મૂક્યો તો તમને જવાબ શું મળ્યો? બી મળ્યો. એટલે એફ ઓફ એ બરાબર બી થયો. તો બી શું કહેવાય? બી એ એફ દ્વારા મળતું એનું પ્રતિબિંબ છે અને એને એફ દ્વારા બીનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય છે. ફરી એક વખત જુઓ. પહેલું તો આપણે એફ કોનું વિધેય છે? સોરી, એફ એ થી બીનો સંબંધ છે. જો એ બી બિલોંગ્સ ટુ એફ હોય, એ બી એટલે તો કાર્ટેશિયન ગુણાકાર જ થયો તમારી પાસે. પહેલો ઘટક પહેલા ગણમાં અને બીજો ઘટક બીજા ગણમાં હોય. જો એફ ઓફ એ બરાબર બી થાય એટલે કે તમારી પાસે જે પહેલો ઘટક હોય એ પહેલો ઘટક તમે સંબંધમાં મૂકો અને તમને શું મળે? બી મળે. તો બી એ એફ દ્વારા મળતું એનું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. અને સ્મોલ એ શું કહેવાય? બીનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય આપણી પાસે. આ ધ્યાન રાખજો ખાસ, બરાબર. હજી એક વ્યાખ્યા જોઈએ આની. ત્રીજી વ્યાખ્યા જોઈએ તો ત્રીજી વ્યાખ્યા આવી છે કે ભાઈ એ નોટ ઇક્વલ ટુ 5 આપણને આપેલું છે, બરાબર છે. જો તમારી પાસે એફ જે સંબંધ છે, આપણી પાસે જે એફ જે સંબંધ છે આપણી પાસે અહીંયા, એની તો આપણને જોડ મળે. ફોર એક્ઝામ્પલ લઉં સમજવા માટે. તો એફ બરાબર ધારો કે આપણને આપ્યું હોય 1 2 4 6 7 9 10 12. હવે જો તમે આ 1 છે તો 1નો એક અને માત્ર એક જ જવાબ શું મળે છે? 2 મળે છે. 4નો એક અને માત્ર એક જ જવાબ શું મળે છે? 6 મળે છે. 7નો એક અને માત્ર એક જવાબ શું મળે છે? 9 મળે છે. 10નો એક જવાબ શું મળે છે? 12 જ મળે છે. એટલે બધાના જવાબ શું મળે છે? અનન્ય મળે. એટલે કે 1નું પ્રતિબિંબ શું મળ્યું? 2. 4નું પ્રતિબિંબ 6. 7નું પ્રતિબિંબ 9. 10નું પ્રતિબિંબ 12. તો આ પણ શું કહેવાય? વિધેય કહેવાય. જો બીજા અમુક આપણે ઉદાહરણ લઈએ સમજવા માટે. કે ધારો કે આ ગણ એ લઉં, આ ગણ બી લઈ લઉં. અહીંયા આપ્યું છે 1 2 3. અહીંયા આપ્યું છે 6 7 8 9 આપ્યું છે. ધારો કે આ 1 છે એ 6 જોડે સંકળાયેલો છે, 2 છે 7 જોડે સંકળાયેલો છે, 3 છે એ 9 જોડે સંકળાયેલો છે. તો હવે આ વિધેય છે કે નહીં એ ચેક કરવાનું છે આપણે અહીંયા. તમને પહેલી જોડ શું મળી છે? 1 6 મળે. ચલો બીજી જોડ 2 7 મળી. ત્રીજી જોડ 3 9 મળી. વ્યાખ્યા શું કહે છે આપણે? તો મેં તમને જે પ્રેક્ટિકલ વ્યાખ્યા આપી એ વ્યાખ્યા શું હતી? ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. જો કેટલા ઘટક છે? 3 ઘટક છે. દરેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલા છે. જો એક ફક્ત 6 જોડે સંકળાયેલો છે, 2 7 જોડે સંકળાયેલો છે, 3 9 જોડે સંકળાયેલો છે. તો આને શું કહેવાય? વિધેય કહેવાય. બીજું કોઈ ઉદાહરણ જોઈએ સમજવા માટે આપણે. ચલો
કે આ ગણ એ લીધો આપણે અહીંયા, આ ગણ બી લઉં અહીંયા, 1 2 3 અને 4 ઘટક છે. ધારો કે 1 2 3 સિમ્પલ નંબર જ લઈએ છીએ આપણે, 1 2 3 4 અહીંયા લઈએ, 6 7 8 9 લીધા આપણે પાસે, બરાબર છે. હવે ધારો કે આપણને આ રીતે આપેલું છે 1 6 1 7 2 8 3 9, હજી અહીંયા ઘટક લઈ લો 10 4 10, બરાબર. હવે તમે જો આમાં આપણે બનાવવા બેસીએ તો સંબંધ કયા પ્રકારનો બન્યો? 1 જોડે 6 બન્યો, 1 જોડે 7 બન્યો, 2 જોડે 8 બન્યો, 3 જોડે 9 બને છે, 4 જોડે 10 બને છે. આ જે સંબંધ છે એ સંબંધ વિધેય છે કે નહીં એ ચેક કરવાનું તમને પૂછે. તમે જુઓ અહીંયા વ્યાખ્યા શું કહે છે, આપણે ફરી પાછી વ્યાખ્યા યાદ કરો કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઘટક જોડે સંકળાયેલો હોવો જોઈએ. પણ અહીંયા તમે ઓબ્ઝર્વેશન કરો, 1 જે ઘટક રહ્યો આ 1 ઘટક 6 જોડે બી સંકળાયેલો છે અને 7 જોડે પણ સંકળાયેલો છે, એટલે આ વિધેય નથી. કેમ? 1 એક અને માત્ર એક જ જોડે ઘટક જોડે સંકળાયેલો હોવો જોઈએ. અહીંયા 6 જોડે બી સંકળાયેલો છે અને 7 જોડે બી સંકળાયેલો છે. અથવા એમ પણ કહી શકાય કે ગણ એનો ઘટક 1 જે રહ્યો એ 1ના 2 પ્રતિબિંબ મળે છે. કયા પ્રતિબિંબ? 1નું 6 પ્રતિબિંબ બી મળે છે અને 1નું 7 પ્રતિબિંબ બી મળે છે. તો વ્યાખ્યા તો આપણને શું કહે છે કે પ્રતિબિંબ તો કેવું જોઈએ? અનન્ય હોવું જોઈએ. તો આ માટે આ વિધેય નથી. બરાબર, ખ્યાલ આવી ગયો? બીજું એક ઉદાહરણ જોઈએ સમજવા માટે. ચલો હજી આ એક ગણ, આ બીજો ગણ લઈએ. આ ગણ એ સમજીએ અને ગણ બી સમજીએ. બરાબર છે. જો આ 1 2 3 અને 4 અહીંયા લઈ લે 7 8 અને 9. 1 7 જોડે છે, 2 8 જોડે છે અને 3 9 જોડે છે. ફરી પાછી વ્યાખ્યા યાદ કરો, પ્રેક્ટિકલ વ્યાખ્યા. ચોપડીવાળી વ્યાખ્યા બહુ સિમ્પલ છે, એમાં આપણે નથી પડતા, આપણે પ્રેક્ટિકલ વ્યાખ્યામાં જ પડવાનું. મેં પ્રેક્ટિકલ વ્યાખ્યા તમને શું આપી હતી કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. પણ અહીંયા તમે ઓબ્ઝર્વેશન કરો, ગણ એનો ઘટક નંબર 4 ઘટક છે એ બીના એક પણ ઘટક સાથે સંકળાયેલો નથી, માટે વિધેય નથી. કેમ? આપને જોડ કઈ બને? 1 અને 7, 2 અને 8, 3 અને 9 બની, પણ 4 જોડે એક પણ ઘટક નથી, આ પણ વિધેય નથી. એટલે જુઓ આપણે 3 ઉદાહરણ જોયા. પહેલામાં તો શું હતું? અનન્ય જોડ હતી એટલે વિધેય બની ગયું હતું. બીજા નંબરમાં આપણે શું જોયું? 1 ઘટક 2 જોડે સંકળાયેલો છે, એટલે અહીંથી 2 તીર વાગે તો ક્યારેય વિધેય નથી. અહીંથી એક અને માત્ર એક જ તીર વાગવું જોઈએ આપણી પાસે છે, બરાબર, તો એ વિધેય કહેવાય. હવે એક બીજું ઉદાહરણ લઈએ સ્પેશિયલ. ચલો આ ગણ એ, આ ગણ બી, 1 2 અને 3, આ 4 5 અને 6 છે. ચલો 1 5 2 5 3 5. તો આપણે જોડ કઈ બની છે? જો પહેલાં જોડે 1 જોડે કેટલી બની છે? 5. 2 જોડે બી 5, 3 જોડે બી 5. હવે આ વિધેય કહેવાય કે ન કહેવાય? મનમાં વિચારો. વિચારવા માટે પહેલાં વ્યાખ્યા જ જોવાની. વ્યાખ્યામાં શું કીધું છે આપણને? ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના એક અને માત્ર એક ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. બરાબર. 1 કોઈ જોડે સંકળાયેલો છે? 5 જોડે. હવે આ 1 એક જ જોડે ઘટક જોડે સંકળાયેલો છે, બીજા કોઈ ઘટક સાથે સંકળાયેલો નથી. 2 પણ કોઈ જોડે સંકળાયેલો છે, 5 જોડે સંકળાયેલો છે. 3 પણ કોઈ જોડે સંકળાયેલો છે, 5 જોડે સંકળાયેલો છે. 3 બીજા જોડે સંકળાયેલો નથી, માટે વિધેય છે. ધ્યાન શું રાખવાનું? અહીંથી એક જ તીર વાગવું જોઈએ, અહીંથી 2 તીર વાગે તો વિધેય નથી, 1 તીર વાગે તો વિધેય છે. અને દરેકે દરેક ઘટકમાં તીર વાગવું જોઈએ. જો આપણે આ ઉદાહરણમાં જોયું તો આમાં 4 નંબર જોડે તીર વાગતું જ નહોતું, સામે કોઈ ઘટક છે જ નહીં, તો આ વિધેય નથી. આમાં આપણે જોયું તો શું હતું કે આ 1માં 2 તીર વાગ્યા હતા, અહીંથી 2 તીર ના ચાલે, અહીંથી માત્ર એક જ તીર ચાલવું જોઈએ. આ ઘટક સામેવાળા જોડે એક ઘટક જોડે સંકળાયેલો હોવો જોઈએ. બરાબર, ઓકે. વિધેયની વ્યાખ્યા ખબર પડી ગઈ? ક્લિયર? આપણે વ્યાખ્યા જોઈ ગયા વિધેયની. હવે આમાં ધ્યાન રાખવાનું કે એથી
બી પરના વિધેયને એફ ફ્રોમ એ ટેન્સ ટુ બી વડે દર્શાવાય છે. જો હવે ધ્યાન આપજો ખાસ, જ્યારે બી એફ ફ્રોમ એ ટુ બી લખેલું હોય ને તો એનો મિનિંગ શું થાય? એફનો પ્રદેશ, પ્રદેશ એટલે કોણ લખતા હતા આપણે? ડોમેન. આ બી એટલે એફનો સ્વપ્રદેશ કહેવાય અથવા તો કોડોમેન કહેવાય આપણી પાસે. અને બીજું કે જ્યારે બી આપણે એફમાં આપણે લખીએ છીએ, આ જોડ બનાવીએ, ધારો કે 1 4 2 6 3 7 આ વિધેય હોય ધારો કે, તો પહેલા ઘટકથી જે ગણ બને એને તો પ્રદેશ કહેવાય, અને બીજા ઘટકથી જે ગણ બને એને શું કહીશું આપણે? વિસ્તાર કહીશું. આ ધ્યાન રાખજો ખાસ, વિસ્તાર એટલે કે રેન્જ કહેવાય આપણી પાસે. બરાબર. વિધેય આપણે વ્યાખ્યા જોઈ ગયા વિધેયની, પ્રદેશ જોઈ ગયા અને વિસ્તાર જોઈ ગયા. તો એ ટાઈપનો એક દાખલો પહેલાં લઈ લઈએ, પછી આગળ વધીએ આપણે. સ્વાધ્યાય 2.3માં પહેલો દાખલો આપ્યો છે. શું આપ્યું છે? સંબંધ તમને આપી દીધો છે. આપણે નક્કી કરવાનું કે આ સંબંધ વિધેય છે કે નથી. જો વિધેય હોય તો એનો પ્રદેશ અને વિસ્તાર લખો. તમે જોઈ શકો છો અહીંયા શું આપ્યું છે આપણને સંબંધ તરીકે? 2 1 5 1 8 1 11 1 14 1 17 1 આપ્યું છે. બરાબર. હવે અહીંયા જોઈએ, આને હું આર વડે દર્શાવી દઉં તો આર ઇક્વલ ટુ આ બની ગયો, સંબંધ બની ગયો અમારે. અહીંયા જોઈએ આપણે, અહીંયા જો કે ભાઈ આરના ઘટક કયા કયા ઘટક છે? 2 5 8 11 14 અને 17 આરના ઘટકો થઈ ગયા. આરના ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળે છે. અનન્ય પ્રતિબિંબ એટલે કે 2 1 અને માત્ર એક જ જોડે સંકળાયેલો છે. 5 1 અને 1 જોડે સંકળાયેલો છે. 8 પણ 1 જોડે સંકળાયેલો, 11 પણ 1 જોડે, 14 પણ 1, 17 થી 1 એટલે કે 2 એક જ વાર આવ્યો છે. 5 પણ એક વાર આવ્યો છે, 8 પણ એક વાર આવ્યો છે, 11 પણ એક વાર, 14 પણ એક વાર, 17 પણ એક વાર આપ્યો છે. એટલે કે આરનો દરેક ઘટક છે 2 5 8 11 14 ને અનુરૂપ હંમેશા શું મળે છે આપણને? અનન્ય પ્રતિબિંબ મળે છે. માટે સંબંધ આર વિધેય છે. હવે આપણે જોઈએ છે પ્રદેશ જોઈએ છે. ચલો, વિધેયનો પ્રદેશ એટલે દરેકનો પહેલો ઘટક. જે જોડ આપી છે દરેકનો પહેલો ઘટક લેવાનો. પહેલો ઘટક શું બને? 2 5 8 11 14 અને 17 બને. ચલો હવે જોઈએ છે આપણે વિધેયનો સપ્રદેશ. સપ્રદેશ એટલે કે જે તમે સંબંધ આપણી આ વિધેય જે બની ગયું, સંબંધ એ શું બની ગયું? હવે વિધેય બની ગયું. આ જે વિધેય બન્યું એ વિધેયની જેટલી બી જોડ છે એ દરેકનો બીજો ઘટક લેવાનો અને એનો ગણ બનાવવાનો. પણ અહીંયા એક ઓબ્ઝર્વેશન કરે, દરેકમાં 1 જ છે. ગણમાં તો જે ઘટક એક જ વાર લખાય, 2 વાર તો લખાય, રિપીટ થાય નહીં. એટલે વિસ્તારમાં શું મળશે આપણી પાસે? સ્વપ્રદેશ નહીં, વિસ્તાર. વિધેયનો વિસ્તાર શું મળી ગયો આપણને? 1 મળી ગયો. જો બીજો દાખલો જોઈએ. 2 1 4 2 6 3 8 4 10 5 12 6 14 7 આપણને આપી દીધું છે. સંબંધ છે કે નહીં ચકાસો. આને પણ આપણે શું કરીએ? પહેલાં તો આર વડે દર્શાવી દઉં. ચલો હવે અહીંયા જોઈએ આપણે, આટલું આપણી પાસે આપેલું જ છે. કયા કયા ઘટક છે? 2 4 6 8 10 12 અને 14 એ આરના પ્રદેશના ઘટકો છે અને તે દરેક ઘટકને અનુરૂપ અહીં અનન્ય પ્રતિબિંબ મળે છે. કેમ
કે 2 એક અને માત્ર એક જ જોડે સંકળાયેલો, 4 બી એક જ ઘટક જોડે સંકળાયેલો, 6 પણ એક જ ઘટક સાથે, 8 પણ એક જ ઘટક સાથે, 10 પણ એક જ ઘટક સાથે, 12 પણ એક જ ઘટક સાથે અને 14 પણ એક જ ઘટક સાથે. જો આપણે તીરવાળું બનાવી દઉં તો 2 એક સાથે સંકળાયેલા 2 અને 1નું તીર થાય, 4 અને 2નું, 6 અને 3નું, 8 અને 4નું, 10 અને 5નું, 12 અને 6નું, 14 અને 7નું તીર બને. એટલે કે આ જે આરના પ્રદેશ હતો એના જે ઘટકો છે એ દરેક ઘટકને અનુરૂપ શું મળે છે, અહીં અનન્ય પ્રતિબિંબ મળે છે. માટે સંબંધ આર એ વિધેય છે. ચલો હવે લઈએ આપણે વિધેયનો પ્રદેશ. પ્રદેશ કોણ હતું? જે સંબંધ હતો એ વિધેય બન્યો. હવે એ વિધેયની જે પહેલી જોડ ઘટકનો પહેલો ઘટક લઈએ જોડનો, કયો કયો બને છે? 2, 4, 6, 8, 10, 12 અને 14 બને. ચલો હવે આપણે જોઈએ વિધેયનો વિસ્તાર. વિસ્તાર એટલે કે જોડનો બીજો ઘટક કયો કયો બને? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ત્રીજો દાખલો જોઈએ. 1, 3, 1, 5, 2, 5. એટલે આર બરાબર શું લો? પહેલાં તો આ સંબંધ તો છે જ. 1, 3 છે, 1, 5 છે, 2, 5 છે. હવે જો પ્રદેશના કેટલા ઘટક થયા? 2 જ ઘટક થયા. કયા કયા? 1 અને 2 આરના પ્રદેશના ઘટકો છે. પણ એક ઓબ્ઝર્વેશન તમે કરો, પ્રદેશનો ઘટક 1 છે એના 2 પ્રતિબિંબ મળે છે. કયા 2 પ્રતિબિંબ? 3 અને 5. એટલે કે પ્રદેશના ઘટક 1 ને 2 પ્રતિબિંબ 3 અને 5 મળે છે. માટે આ સંબંધ વિધેય નથી. હવે આપણે સપોઝ કે આકૃતિ બનાવવા બેસીએ તો તીર 1ની જોડે કયા બને? 3, 1ની જોડે 5. મેં તમને પહેલાં કીધું હતું કે પ્રદેશમાંથી 2 તીર ના વાગવા જોઈએ. જો 2 તીર વાગે તો વિધેય નથી. હવે જોઈએ સ્વાધ્યાય 2.3નો દાખલા નંબર 3 લઈએ પહેલાં. ચલો, fx બરાબર શું આપે છે? 2x - 5. આ વિધેય આપણને આપી દીધું છે. નીચેની કિંમતો શોધો. જો પહેલું લઈએ f of x. કેટલું આપ્યું છે? 2x - 5. શોધવાનું શું છે? f0. એનો મતલબ કે બંને બાજુ જ્યાં x દેખાય ત્યાં તમારે 0 મૂકી દેવાનું, બીજું કંઈ જ કરવાનું નહીં. એટલે શું થાય? 2 × 0 - 5 એટલે 0 - 5. 2 ને 0 વડે ગુણો, 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો એટલે 0 થાય. આ યાદ રાખવાનું. તો 0 - 5 કેટલા થયા? -5 આવી ગયા આપણી પાસે. ચલો હવે જોઈએ છે આપણે f7. તો આની અંદર જ આપણે મૂકવાનું છે. કયું છે? fx કેટલું છે આપણી પાસે? 2x - 5 છે. તો xની જગ્યાએ કેટલા મૂકીશું? હવે 7 મૂકવાનો. તો 2 × 7 - 5. 2 અને 7નો ગુણાકાર કરો તો 7 દૂને શું થઈ ગયું? 14. 14 - 5. 14માંથી 5 જાય તો કેટલા રહે આપણી પાસે? 9. એ જ પ્રમાણે f-3 કીધું છે. fx તો આ છે જ, ફિક્સ જ છે, એમાં જ ખાલી મૂકવાનું છે. જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના? -3 મૂકવાના. તો શું મળે? 2 × -3 - 5. જો 2 અને -3નો ગુણાકાર એટલે -6 અને બીજું -5 તો આપેલા જ હતા. -6 - 5 કેટલા થયા? -11. પ્રશ્ન નંબર 4 જોઈએ. આપણને વિધેય આપી દીધું છે. કયું વિધેય આપ્યું છે? ટી ઓફ સી નામ આપ્યું છે. ગમે તે નામ આપી શકાય. વિધેયને એફ અપાય, જી અપાય, જે આપી શકાય. અહીંયા ટી ઓફ સી કીધું છે. ટી ઓફ સી એટલે 9c/5 + 32 આપી દીધું છે. પહેલી કિંમત જોવાની છે T0ની કિંમત. ચલો, T0 એટલે કે હવે જે એક્સની જગ્યાએ સી થઈ ગયું તમારી જોડે. તો અહીંયા સીની જગ્યાએ તમે 0 મૂક્યું એટલે કે જ્યાં બંને બાજુ સી દેખાય ત્યાં આપણે 0 મૂકી દેવાનું. તો અહીંયા કેટલા છે? જો 9/5 × સી હતા, સીની જગ્યાએ મેં 0 મૂક્યું, +32. 0ને કોઈ પણ સંખ્યા વડે ગુણો એટલે 0 થાય. એટલે શું મળે? 0 + 32. જવાબ કેટલો મળી ગયો તમને? 32 મળી ગયો. ચલો હવે બીજો દાખલો જોઈએ. બીજો શું આવે છે? T28. 28 મતલબ સી દેખાય ત્યાં 28 મૂકવાનું મારે. અહીંયા સી દેખાય મને, પહેલાં 9/5 લખું, અહીંયા 28 વત્તા કેટલા લખું?
32 થઈ ગયા આપણી પાસે અહીંયા. હવે જો 9 અને 28નો ગુણાકાર કરું તો કેટલા થાય? 9 ગુણ્યા 28 કરો તો મેં તો જવાબ કેટલો આવશે? 252. તો 252 ભાગ્યા 5 વત્તા 32. હવે જો લસા લઈ લઉં, લસા કેટલો આવ્યો? 5 આવ્યો. તો 252 વત્તા 32 છે, છેદનો લસા 5 છે, તો 5 અહીંયા ગુણાશે. તો 32 અને 5નો ગુણાકાર કરો એટલે કેટલા આવે? 160 થઈ જાય. અને આ બંનેનો જો સરવાળો કરું, આ બંનેનો સરવાળો મને કેટલો મળે? 412 ભાગ્યા 5 મળે. બરાબર. એ જ પ્રમાણે હું ત્રીજો દાખલો લઉં. ત્રીજામાં શું શોધવાનું કીધું? t-10 શોધવાનું કીધું છે. તો હવે મને જ્યાં c દેખાય ત્યાં મારે કેટલા મૂકવાના? -10 મૂકવાના. અહીંયા જ મૂકવા પડશે. તો 9 ભાગ્યા 5 -10 વત્તા 32. હવે જો 5 દૂને તો 10 થઈ ગયા. 9 અને -2નો ગુણાકાર કેટલા આવશે? -18. -18 વત્તા 32. -18 વત્તા 32 કરું તો કેટલા આવે? 14 થઈ જાય. હવે જો 4 નંબર લઈ લો. 4 નંબર ખાસ જોજો કે સારો દાખલો છે, MCQમાં ઘણીવાર આવે પણ છે કે T(c)ની કિંમત તમને આપી દીધી છે. કેટલી આપી છે? 212. પણ રકમમાં જોઈએ તો T(c) આપણને કેટલા આપેલા હતા? 9c/5 + 32. અહીંયા મૂકી દો. 9c/5 + 32 ઇક્વલ ટુ કેટલા? 212. 212. તો 9c/5 ઇઝ ઇક્વલ ટુ 212 - 32. શું કર્યું આપણે? 32ને સામે લઈ ગયા. 32 સામે જાય એટલે માઇનસ થઈ જાય. તો અહીંયા કેટલા મળશે આપણને? જો 9c/5 બરાબર. હવે 212 - 32 છે, બંનેની બાદ બાકી કરો તો કેટલા રહે? જો 2 છે 0 થઈ જશે. આ 21 ને આ 3 છે એટલે કેટલા આવશે? 18 આવશે. 180 થઈ ગયા. હવે જો આમાં હું c ને કરતાં બનાવું તો શું આવે? 180 ગુણ્યા 5/9. 9 આવ્યા તો 9 દૂન તો 18 થઈ જાય એટલે 20 થઈ ગયા. 20 ગુણ્યા 5 એટલે 100 થઈ જાય. તો c નું મૂલ્ય મને કેટલું મળે? 100. એ આપણે તદેવ વિધેય. તદેવની ઇંગ્લિશમાં કહેવાય આઈડેન્ટિટી. વિધેય એટલે તો ફંક્શન કહેવાય કે તદેવ વિધેય એટલે શું થાય આપણી પાસે અહીંયા? જો હવે ધ્યાન આપવાનું ખાસ છે. તદેવ વિધેય એટલે કે એવું વિધેય કે જેનો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર બધું સરખું જ મળે. એટલે કે તદેવ વિધેય જે આપણી પાસે કહીએ તો વ્યાખ્યા સિમ્પલ થાય કે આર એટલે આપણને ખબર છે, કેપિટલ આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેમાં બધી સંખ્યાઓ આવી જાય. આપણે લઈએ વ્યાખ્યા સિમ્પલ કે ભાઈ x બિલોંગ્સ ટુ આર. એફ લઈ લઉં આરથી આર પરનું વિધેય. જો y બરાબર f(x) બરાબર x, તો આ વિધેયને શું કહેવાય છે? તદેવ વિધેય કહેવાય. આમ જોવા જઈએ તો તદેવ વિધેયનો સંકેત કેપિટલ I વડે દર્શાવીએ છીએ. બરાબર. I એટલા માટે કે તદેવનું ઇંગ્લિશ શું થાય છે? આઈડેન્ટિટી ફંક્શન. પહેલો આલ્ફાબેટ કયો છે? I, તો I વડે દર્શાવવામાં આવે. હવે જો ધારો કે IR લખેલું હોય, IRનો મતલબ શું થાય? સિમ્પલ જ છે. IR એટલે તદેવ વિધેય. પણ કેવું તદેવ વિધેય? R એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ થયો. તો IRનો મતલબ કે તદેવ વિધેય એવું કે જે R થી R પરનું વિધેય હોય. એટલે કે IRનો મિનિંગ શું થાય? R to R, કે જ્યાં IRX બરાબર X થઈ જાય. અને આ જે X હોય ક્યાં મળે? હંમેશા પહેલામાં પ્રદેશમાં મળે હંમેશા આપણી પાસે. ધારો કે આપણને IA લખ્યું હોય, IA એટલે કોઈ બી ગણ છે, અરિક્ત ગણ, એની અંદર ઓછામાં એક સભ્ય તો હોય જ. તો IA લઉં તો શું બને? A થી Aનું વિધેય બને. અને IAX બરાબર શું લખી શકાય? X લખી શકાય. એટલે કે તમે જો આ પ્રદેશની કોઈ બી કિંમત મૂકો, જે કિંમત મૂકો એ જ અહીંયા સામે મળે. કેમ? IAX બરાબર X છે, IRX બરાબર પણ X છે. હું ધારો કે અહીંયા 1 મૂકો તો અહીંયા મને શું મળશે? 1 જ મળે. અહીંયા ધારો કે -5 મૂકો તો -5 મળે. 0 મૂકો તો 0 બને. હવે આનો મારે આલેખ બનાવવો હોય, જો y બરાબર fx થયું એટલે કોઈ પણ વિધેય હોય ને એ વિધેયને fx વડે દર્શાવવામાં આવે મોસ્ટલી, અને એને આપણે સમજીએ છીએ y. બરાબર. હવે મને આનો આલેખ બનાવવો છે. તો આલેખ બનાવવા માટે તો આપણને અક્ષો ઉપર જતા રહીએ. 2 અક્ષ આપણી પાસે છે. કયા અક્ષ છે? x અક્ષ અને y અક્ષ થાય ને. જો આ x અક્ષ થઈ ગયું, આ y અક્ષ થઈ ગયું. ઓકે. હવે અહીંયા જો અમુક ઘટકો લઈ લઈએ. એક ઘટક અહીંયા, એક ઘટક અહીંયા. બહુ ઓછા ઘટકો લઈએ છીએ, 2-3 ઘટક જ લઈએ છીએ આપણે. એ જ પ્રમાણે અહીંયા આપણે લઈ લો, બધે લઈ લે. હવે જો આ વિધેય છે, હું એક્સની કિંમત 0 મૂકું તો શું મળે? 0 એટલે અહીંયા 0 જ આવશે. 1 મૂકું તો 1, 2 મૂકું તો 2, 3 મૂકું તો 3, -1 મૂકું તો -1, -2 મૂકું તો -2, અને -3 મૂકું તો -3 જ મળી ગયું આપણને અહીંયા. એટલે કે આપણે જે ઘટક મૂકીએ છીએ એ જ આપણને મળે છે. 1 જોડે 1 જ મળે. આ 1, આ બી 1, એ બંને ક્યાં ભેગા થાય? અહીંયા ભેગા થાય.
R2 અને R2 ક્યાં ભેગા થશે? અહીંયા ભેગા થશે. R3 અને R3 અને R3 એ બંને ક્યાં ભેગા થશે? અહીંયા ભેગા થશે. આ -1 અને આ બી -1 જ છે, અહીંયા ભેગા થાય. આ -2 આ -2 અહીંયા ભેગા થાય. આ -3 આ -3 અહીંયા ભેગા થાય. આ બધાનું જોઈન્ટ કરી દઉં. બરાબર, આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, ધ્યાન રાખજો ખાસ. તો આ શું બની ગયું? તદે વિધેય બની ગયું. તદે વિધેય એટલે કે વાય બરાબર એક્સ જ કહેવાય ને આમ તો, અને આના આપણે શું કહેવાય છે? એફ ઓફ એક્સ પણ કહી શકાય. એટલે આ બની ગયું આપણું તદે વિધેય બની ગયું. તદે વિધેય એટલે શું થાય? હંમેશા એક યાદ રાખવાનું, ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે તમે આના પરથી MCQ બનાવવા મારે તો MCQ 2 MCQ બની જાય. જો પહેલો MCQ હું તમને એમ કહું કે ભાઈ તદે વિધેયનો આલેખ છે, આ એક્સ અક્ષ થઈ અને આ દિશા કેવી આવે? પોઝિટિવ. એટલે એક્સ અક્ષની કઈ દિશા કહેવાય? ધન દિશા કહેવાય. આ એક્સ અક્ષની કઈ દિશા કહેવાય? ઋણ દિશા કહેવાય. આ વાય એક્સની કઈ કહેવાય? ધન દિશા કહેવાય. આ વાય એક્સની કઈ શું કહેવાય? ઋણ દિશા કહેવાય. પ્રશ્ન આવો તમને પૂછે કે તદે વિધેયનો આલેખ, તદે વિધેયનો આલેખ એક્સ અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે? આ શેમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ ખૂણો કેટલો બને? ટોટલ ખૂણો કેટલો છે? જો આ જોઈને ખબર પડી ગઈ, 90નો ખૂણો થઈ ગયો. તો આ ખૂણો કેટલો બને? 45નો. એટલે આપણે એવું કહી શકાય કે તદે વિધેય એક્સ અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવશે? 45 ડિગ્રી માપનો ખૂણો બનાવશે. બરાબર. બીજું જોઈએ, આ શું બન્યું? રેખા બની. એટલે કે તદે વિધેયનો આલેખ હંમેશા શું હોય? રેખા જ હોય. તદે વિધેયનો આલેખ શું મળે? હંમેશા આપણને રેખા જ મળે. બીજું તમને એમ પૂછે કે ભાઈ તદે વિધેયનો આલેખ કયા ચરણમાંથી પસાર થાય? ફિક્સ જ છે, પહેલાં અને ત્રીજામાંથી જ પસાર થશે. કેમ? પહેલાંમાં કેમ? પહેલાંમાં એટલા માટે કે વિધેયની તદે વિધેયની વ્યાખ્યા શું હતી? વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર એક્સ. તમે અહીંયા પોઝિટિવ કિંમત મૂકો તો અહીંયા પોઝિટિવ જ મળે. 1 મૂકો તો 1, 2 મૂકો તો 2, 3 મૂકો તો 3, ગમે તે કિંમત મૂકો તો પોઝિટિવ મૂકો તો પોઝિટિવ જ મળે. ઓકે. હવે ધારો કે નેગેટિવ મૂકો, -1 મૂકો તો -1, -2 મૂકો તો -2, -3 મૂકો તો -3, નેગેટિવ મૂકો તો નેગેટિવ જ મળે છે. તો આપણી પાસે 4 ચરણ છે, તમે ભણી ગયા છો. તો 4 ચરણમાં પહેલા ચરણમાં બંને શું હોય? પોઝિટિવ પોઝિટિવ, એટલે કે એક્સ ને વાય બંને પોઝિટિવ જ આવે. આ માઇનસ અને પોઝિટિવ આવે, આ નેગેટિવ અને નેગેટિવ આવે, આ પોઝિટિવ અને નેગેટિવ આવે. તો આ પોઝિટિવ મૂકો ને પોઝિટિવ જવાબ આવે તો પહેલામાં થાય, નેગેટિવ મૂકો નેગેટિવ આવે તો ત્રીજામાં થાય. એટલે કે તદે વિધેયનો આલેખ હંમેશા પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. ટૂંકમાં આ 3 વસ્તુ આપણે યાદ હોવી જોઈએ. પહેલું, તદે વિધેયનો આલેખ એક્સ અક્ષની ધન દિશા સાથે 45 ડિગ્રી માપનો ખૂણો બનાવો. બીજું, તદે વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. અને ત્રીજું, તદે વિધેયનો આલેખ પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. હવે જોઈએ આપણે અચળ વિધેય, એટલે કે કોન્સ્ટન્ટ ફંક્શન કોને કહેવાય? એટલે કે ધારો કે આપણે લઈએ કે સી કોઈ અચળ છે, એક્સ કોઈ વાસ્તવિક સંખ્યા છે, કે વાય બરાબર એફ બરાબર સી. એટલે કે તમે એક્સની કોઈ પણ કિંમત મૂકો, જવાબ શું મળે? હંમેશા સી જ મળે તમને. તો આ જે વિધેય રહ્યું આર થી આર પરનું વિધેય, કે આ એફ આર થી આર એફ બરાબર સી, સી અચળ, તો આ વિધેયને શું કહેવાય? અચળ વિધેય કહેવાય. હવે જો આનો આલેખ દોરવો હોય, મારે સિમ્પલ આલેખ દોરવું. એક્સ એક્સ વાય એક્સ થઈ ગયો બસ અહીંયા, બરાબર છે. અહીંયા જો એક્સની બધી અલગ અલગ કિંમતો. હવે એફએક્સ એટલે કોણ? હંમેશા યાદ રાખો, એફએક્સ એટલે વાય. એટલે આ શું મળ્યું આપણને? વાય થઈ ગયો. હું એક્સની કિંમત 1 મૂકું તો વાયની કિંમત શું મળે? સી જ મળે. એક્સની કિંમત 2 મૂકું તો બી વાય તો સી જ રહેવાનો, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. એટલે દરેક વખતે વાય, વાય એટલે કોણ? ઊંચાઈ. ઊંચાઈ હંમેશા અચળ રહેવાની છે. આની કિંમત મૂકું તો જવાબ સી મળે, આની કિંમત મૂકું તો બી સી મળે, આની મૂકું તો બી સી મળે, આ બાજુ મૂકું તો બી સી મળે, આ બાજુ મૂકું તો બી સી મળે. તો બધાની હાઇટ કેવી થવાની? મારી પાસે વાય એટલે હાઇટ, ઊંચાઈ, એ કેવી મળવાની? સરખી જ મળવાની. આ સી મળે. સી એટલે કઈ છે? અચળ સંખ્યા.
એ પોઝિટિવ બી હોઈ શકે અને નેગેટિવ બી હોય. આપણે ધારો કે સીને લઈએ છીએ પોઝિટિવ, તો ઉપર મળે ધારો કે, તો આ બની ગયું વાય બરાબર સી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો આ શું બની ગયું? અચળ વિધેયનો આલેખ થઈ ગયો. આ અચળ વિધેયનો આલેખ બની ગયો. હવે આપણે આમાં એક થઈ જાય તો આનો પરથી એમસીક્યુ બને કે આ જે અચળ વિધેયનો આલેખ બન્યો એ આલેખ કોને સમાંતર થાય? આને સમાંતર થશે. આ એટલે કોણ? એક્સ અક્ષ થઈ ગયું. ટૂંકમાં એવું કહેવાય અચળ વિધેય જે હોય એ અચળ વિધેયનો આલેખ હંમેશા શું થાય? એક્સ અક્ષને સમાંતર રેખા થાય. બીજું, હવે તમે જુઓ એક્સની કિંમત હું ગમે તે મૂકું છું, વાયની કિંમત મને શું મળે છે? સી જ મળે છે. તો આ વિધેયને મારે દર્શાવવું હોય તો લખાય 1c 2c 3c 4c 5c -1c -2c -3c -4c કોઈ બી કિંમત મૂકો. પાછળ તો બધામાં શું મળે? સી મળે. આગળમાં બધી કિંમતો બદલાઈ જાય. ગમે તે કિંમત લો તમે, 1 બી લઈ શકાય, 1.5 બી લઈ શકાય. એટલે આરમાં બધી કિંમતો મળે પહેલો ઘટક તરીકે. તો કારણ કે પ્રદેશ તો આર જ છે, કારણ કે આર દેખાય છે આપણને અહીંયા. સ્વપ્રદેશ કેટલો છે? આર છે. તો વિસ્તાર શોધવો હોય તો વાય તરીકે એક જ ઘટક મળ્યો. કોણ? સી મળ્યો. તો એમ કહેવાય કે ભાઈ અચળ વિધેય હોય કે ભાઈ અચળ વિધેયનો વિસ્તાર એ શું મળે? સી મળે. સી એટલે કે એકાકી ગણ. એટલે આમ પણ કહી શકાય કે જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ હોય, એકાકી ગણ એટલે કે જે ગણમાં એક અને માત્ર એક જ સભ્ય હોય, તો એ વિધેયને પણ શું કહેવાય? અચળ વિધેય કહેવાય.